તો મિત્રો એક સવાલ પૂછું, આ ટીઝર મને કોઈ એમ કહીને બતાવવાની કે હોલીવુડ કે બોલીવુડની ફિલ્મ છે તો હું પણ માની જાઉં, પણ જ્યારે ખબર પડી ને આ તો ગુજરાતી ફિલ્મ છે ત્યારે સાચે હું શોક થઈ ગયો. હા મિત્રો, પાછલા ઘણા વર્ષોથી આપણે એક જ વાત સાંભળીએ છીએ કે ગુજરાતી સિનેમા બદલાઈ રહ્યું છે, પણ હવે લાગે છે બદલાઈ જ નથી રહ્યું. ગુજરાતી સિનેમા હવે સીધું નેક્સ્ટ લેવલ પર જવાની તૈયારીમાં છે, કારણ કે 7 ઓગસ્ટ 2026 આવી રહી છે ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો. અને એનું ટીઝર જોયા પછી મારા મનમાં પણ પહેલો સવાલ આવ્યો, ખરેખર આ ગુજરાતી ફિલ્મ જ છે ને? કારણ કે જે સ્કેલ છે, તેનું કેમેરા વર્ક છે, જે એક્શન છે, વીએફએક્સ છે અને જે પ્રેઝન્ટેશન છે એ ગુજરાતી ફિલ્મોમાં રોજ જોવા મળતું નથી મિત્રો. ટીઝર શરૂ થાય છે ને અને પહેલા જ થોડા સેકન્ડમાં તમને સ્ક્રીન પરથી નજર હટાવવાનું મન જ નહીં થાય. પહેલા સાંભળવા મળે છે યુદ્ધ સાયકલથી નહીં, ફાઇટર પ્લેનથી લડાય છે, અને પછી દીપક તિજોરીનો એવો જવાબ આવે છે કે યુદ્ધ સાયકલ કે ફાઇટર પ્લેનથી નહીં પણ મગજથી લડાય છે. બસ આ એક જ ડાયલોગ આખા ટીઝરનું લેવલ અપ કરી દે છે, અને એ જ કહી દે છે કે આ ફિલ્મ માત્ર સાયકલ રેસ માટે નથી, આ છે હિંમત, જુસ્સો, દિમાગ અને ક્યારેય હાર ન માનવાની લડાઈ માટેની સ્ટોરી છે. તો મિત્રો, ટીઝરમાં જે લાઈવ સાયકલ સ્ટન્ટ જોવા મળે છે, હાઈ સ્પીડ ચેઝ, ઇન્ટરનેશનલ લેવલના વીએફએક્સ અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના શોટ્સ ખરેખર મોટા પડદા પર જોવાની મજા આવે એવા હોય છે. સાચું કહું ને તો દરેક ફ્રેમ જોઈને એવું લાગે છે ને કે મેકર્સે માત્ર ફિલ્મ નથી બનાવ્યું, એક એક્સપિરિયન્સ બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. હવે વાત કરીએ આ ફિલ્મના સ્ટારકાસ્ટની, તો આ ફિલ્મમાં છે બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી, અને તેમની સાથે છે ધર્મેન્દ્ર ગોહિલ, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રોનક કામદાર, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, મુનિજા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જીનલ બેલાણી માત્ર આ ફિલ્મની હિરોઈન નથી, આ ફિલ્મની સ્ટોરી પણ એમણે જ લખી છે, અને ટીઝરમાં તેઓ પોતે સાયકલ સ્ટન્ટ કરતા જોવા મળે છે. હવે જો હું એક મૂવી ક્રિટિક્સ તરીકે વાત કરું ને તો ટીઝરમાં મને સૌથી વધારે શું ગમ્યું? ફિલ્મનો કોન્ફિડન્સ. આ ફિલ્મ કોઈની કોપી નથી લાગતી, આ ફિલ્મ પોતાની એક અલગ ઓળખ બનાવવાનો પ્રયત્ન કરે છે. અને મિત્રો, તમને પણ ખબર જ છે કે ગુજરાતી સિનેમામાં જ્યાં મોટા ભાગે ફેમિલી ડ્રામા અને કોમેડી ફિલ્મો બને છે, ત્યાં આવી એક એડવેન્ચર અને એક્શન ફિલ્મ બનાવવી એક મોટું રિસ્ક છે, એક સાહસ છે. તો મારી નજરે કન્સેપ્ટ એકદમ ફ્રેશ છે, વિઝ્યુઅલ્સ જોરદાર છે, વીએફએક્સ ઇમ્પ્રેસિવ છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ પાવરફુલ છે. તો ઓવરઓલ આ ટીઝર ફિલ્મ માટે જબરજસ્ત ઉત્સુકતા ઊભું કરે તેવું સફળ થયું છે. તો મિત્રો, હવે સૌથી મોટો સવાલ, શું આખી ફિલ્મ પણ ટીઝર જેટલી જોરદાર હશે? શું આ સ્ટોરી દર્શકોના દિલ જીતી લેશે? અને શું ગેટ સેટ ગો ખરેખર ગુજરાતી સિનેમાને એક નવા લેવલ પર લઈ જશે? આ બધા જ જવાબ મળશે તમને 7 ઓગસ્ટ 2026 તમારા નજીકના સિનેમાઘરમાં. જો તમે પણ ઈચ્છો છો કે ગુજરાતી સિનેમા આગળ વધે અને આવી મોટી ફિલ્મો વધુ બને, તો આ ફિલ્મને જરૂર સપોર્ટ કરજો, કારણ કે દર્શકો સપોર્ટ આપે ત્યારે જ ઇન્ડસ્ટ્રી મોટા સપના જોવાની હિંમત કરે છે. હવે તમે કહો કે ટીઝર જોયા પછી તમારી એક્સાઇટમેન્ટ કેટલી છે? કોમેન્ટમાં જરૂર લખજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, અને આવા જ મૂવી અપડેટ્સ અને એન્ટરટેનમેન્ટ અપડેટ્સ માટે રીલ બસ ચિરાગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયો में. બાય ગાઈસ.